ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું। તમારી તૈયારી વ્યવસ્થિત જઈ રહી હશે। જો હવે જુનિયર ક્લાર્ક માટે પણ સાહેબે કહી દીધું છે કદાચ એપ્રિલ માસની અંદર પરીક્ષા યોજાઈ શકે, તો અત્યારે જ આપણે કરંટ ભણી રહ્યા છીએ। આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને આમાંથી સીધા સવાલો આવનારી પરીક્ષામાં તમને પૂછાવાના છે। તો આપણે ખાસ આજના લેક્ચરમાં પણ એવી કેટલીક ઇમ્પોર્ટન્ટ મેટર જોવી છે। જો દરરોજ આપણે કરંટ ભણીએ છીએ, યોજનાઓ પણ ભણીએ છીએ અને આ બંને ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ એના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। હવે યોજનાઓ સંબંધિત ઘણા બધા અમારી સામે પ્રશ્નો આવતા કે ભાઈ ક્યાંથી કરવી, કયો સોર્સ વાપરવો, તો અમે તમારા માટે એવી જે પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે એનો 5 કે 7 મિનિટનો એક નાનો એવો વિડીયો, આપણે લંચમાં ડિનરમાં જતા હોય, સવારે નાસ્તો કરવા જતા હોય ત્યારે એક આ વિડીયો જોઈ લઈએ એટલે આપણને આખી ડિટેલ ખ્યાલ પડી જશે અને જ્યારે એવો સવાલ પૂછાશે ત્યારે તમને તરત એ સ્ટ્રાઇક થઈ જશે કે હા આની અંદર આ જવાબ આવશે। એટલે યોજનાઓની ચિંતા તમારે કરવાની નથી। બાકી રહ્યું કરંટ, તો કરંટ પણ આપણે એવા મુદ્દાઓ ધ્યાને લેતા હોઈએ છીએ। દિવસોનો પણ એક દિવસ આખા એક લેક્ચરની અંદર દિવસો પણ ભણાવી દીધા છે। કરંટ સંબંધિત વન લાઇનર પણ આપણે ભણી ગયા છીએ, એના પણ 2 ભાગ આપણે અપલોડ કરેલા છે। એટલે આપણે કોઈ પણ મુદ્દાને છોડવા માંગતા નથી। દરેક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ કે જે આપણી પરીક્ષામાં પૂછાવા લાયક છે આપણે એને કવર કરી લેવાના છે। બીજું કે તમે અહીંયા મુદ્દા ભણેલા હશે પણ જ્યારે તમે મેગેઝિનમાં વાંચશો એટલે તમને અહીંયા ભણેલા હોવાથી તમને એ સરળતાથી સમજાઈ પણ જશે। તો આજે આપણે કરંટ અફેર્સનો લેક્ચર શરૂ કરીએ 8 ફેબ્રુઆરી। તમારા માટે પહેલા એક નાની એવી માહિતી કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે 16 ફેબ્રુઆરી 2023 થી સવારે 10:30 થી 12:30 સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચનો પ્રારંભ થાય છે। તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગુજરાતની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા છે। પીએસઆઈ ઓલ ગુજરાત રેન્ક 1 એ વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી છે। એટલે અને આ વર્ષે 2023નું વર્ષ ભરતીઓનું વર્ષ છે। કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, ત્યારબાદ પીએસઆઈની ભરતી આવવાની છે, જીપીએસસીએ પણ પોતાનું કેલેન્ડર જારી કરી દીધેલું છે। તો 2023ની અંદર ઘણી બધી ભરતીઓ છે અને તમે લોકો એવું ઈચ્છો કે ભાઈ આ વર્ષે એક હોલી લિસ્ટ, કોઈ પણ એક એક્ઝામની અંદર ફાઇનલ લિસ્ટમાં આપણું નામ હોય, તો આ બધી બેચીસ, આ બધા મુદ્દાઓ, ઇવન આ બધા લેક્ચર તમને ખૂબ મદદરૂપ થશે। વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે કોન્સ્ટેબલ બેચ શરૂ થવા જઈ રહી છે, ત્યારથી 16 ફેબ્રુઆરીથી। જો તમને ડેમો લેક્ચર અટેન્ડ કરવાની ઈચ્છા હોય, એના માટે રજિસ્ટ્રેશન કરવાની ઈચ્છા હોય તો તમે શાખાની રૂબરૂ મુલાકાત લો। અધરવાઇઝ જો તમે રૂબરૂ મુલાકાત નથી લઈ શકતા તો તમે શાખાના કોન્ટેક્ટ નંબર 7575060404 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો આ કઈ જગ્યાની વાત થઈ? ભાવનગર ખાતેની વાત થઈ। ત્યાર પછી આપણે જોઈએ આપણો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે, એટલે કે લાસ્ટ લેક્ચરમાં પૂછેલો સવાલ। ઘણા બધા લોકોની કમેન્ટ પણ આવતી હોય છે। તો ભારતીય સૈનિકો માટે પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ એકમોનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ભારતીય સૈનિકો માટેના પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું કઈ જગ્યાએ? અમદાવાદ ગુજરાત, શ્રીનગર જમ્મુ કાશ્મીર, કારગિલ લદ્દાખ કે તવાંગ અરુણાચલ પ્રદેશ? તો ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે। કેમ? તો કે ગુજરાત સાથે સંબંધિત મુદ્દો છે અને આ 3D પ્રિન્ટેડ આવાસ એકમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અમદાવાદ કેન્ટોનમેન્ટ, અમદાવાદ છાવણી, ગુજરાતની અંદર। આ ખ્યાલ હોવો જોઈએ, આપણને આ મુદ્દો પૂછવાની વધુ સંભાવના છે એટલે જ એવો સવાલ આપણે અહીંયા ધ્યાને લેતા હોઈએ છીએ। આ લેક્ચરના અંતે પણ એક સવાલ તમને પૂછીશ, બરાબર? જે ગઈકાલે ભણાવ્યું છે એમાંથી એ સવાલ હશે। ચાલો હવે આપણે આપણી મેટર શરૂ કરીએ કે મુગલ ગાર્ડનનું નવું નામ અમૃત ગાર્ડન। તો તમને થાય મુગલ ગાર્ડન ક્યાં? તો જો આ છે રાષ્ટ્રપતિ ભવન। રાષ્ટ્રપતિ ભવન ક્યાં આવ્યો? તો કે નવી દિલ્હી ખાતે, નવી દિલ્હી, અને એની રાયસીના પહાડી પર આવેલું રાષ્ટ્રપતિ ભવન। અને આ રાષ્ટ્રપતિ ભવનનો આ પાછલો ભાગ છે, અહીંયાથી એનો આગલો ભાગ છે, એટલે ઇન્ડિયા ગેટ આમ સામેની સાઈડ હશે, તો આ પાછળના ભાગની અંદર એક ગાર્ડન કે જેનું નામ અત્યાર સુધી હતું મુગલ ગાર્ડન, પણ હવે વર્તમાન ગવર્મેન્ટે એ ગાર્ડનનું નામ કરી નાખ્યું છે અમૃત ગાર્ડન। તો પહેલા આપણે થોડીક માહિતી રાષ્ટ્રપતિ ભવન વિશે જોઈ લઈએ। તો જુઓ, તમે હિસ્ટ્રી ભણ્યા હશો, તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ ભારતની અંદર મુગલ સલ્તનતનો પાયો કોણે નાખ્યો? તો કે બાબરે। ભારતની ઉપર હુમલો કર્યો, દિલ્હી કબજે કર્યું અને 1526માં પાણીપતની પહેલી લડાઈ અને મુગલ સલ્તનતનો, મુગલ સામ્રાજ્યનો પાયો નાખ્યો બાબરે। મુગલ વંશની સ્થાપના કરનાર બાબરને બગીચા ખૂબ પસંદ હતા અને બાબરની જે આત્મકથા બાબરનામામાં બાબરે લખ્યું કે મને પર્શિયન સ્ટાઇલના બગીચાઓ ખૂબ પસંદ છે। તો એના ભાગરૂપે મુગલોએ ભારતની અંદર ઘણા બધા ગાર્ડન, બગીચાઓનું નિર્માણ કરાયું, એટલે જે ઇમ્પોર્ટન્ટ બધા ગાર્ડન, બગીચાઓ એને શું કહેવામાં આવતું? મુગલ ગાર્ડન કહેવામાં આવતું। સમય સાથે મુગલ સલ્તનત એનું પતન થયું 1857, બહાદુર શાહ ઝફર
ત્યાર પછી અંગ્રેજો. તો અંગ્રેજોએ ભારતની રાજધાની કલકત્તાથી ખસેડીને ક્યાં લઈ ગયા? દિલ્હી. તમને ખ્યાલ હશે વર્ષ 1911 ની અંદર જ્યોર્જ પંચમ બ્રિટિશ ચાર્લ્સ જ્યારે ભારતની મુલાકાત લે છે ત્યારે વર્ષ 1911માં મેં આખું મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી કહાનીઓ સ્વરૂપે કવર કર્યું છે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં. તમે ડેમો લેક્ચર અટેન્ડ કરશો તો તમને ખ્યાલ પડશે. એમાં બધી આ સ્ટોરી મેં તમને કહેલી છે. તો 1911માં ભારતની રાજધાની દિલ્હી ખસેડવામાં આવી. ક્યાંથી? કલકત્તાથી. તો જુઓ તમે આ કલકત્તા અને ત્યાંથી રાજધાની દિલ્હી. હવે દિલ્હીમાં વાઇસરોયના નિવાસ માટે કંઈક આવાસ બનાવવું જોઈએ કે ઘર બનાવવું જોઈએ, જેના ભાગરૂપે રાયસીનાની પહાડીઓ જે ઊંચાણવાળો વિસ્તાર હતો ત્યાં વાઇસરોયને રહેવા માટે એક ભવનનું નિર્માણ કરવામાં આવ્યું, એક ઘરનું નિર્માણ કરવામાં આવ્યું, જેને વાઇસરોય હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. તમારે લોકોને જેને ખ્યાલ હોય તમારે કમેન્ટ કરવાની છે કે આ અત્યારે જેને આપણે રાષ્ટ્રપતિ ભવન કહીએ છીએ, આઝાદી બાદ એ વાઇસરોય નું હાઉસ રાષ્ટ્રપતિ ભવન તરીકે ઓળખાણું. તો આ વાઇસરોય હાઉસ એટલે કે રાષ્ટ્રપતિ ભવનમાં રહેનાર પહેલો વાઇસરોય કોણ હતો? તમારે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. તો અહીંયા પાછળની સાઈડની અંદર એક ગાર્ડન બનાવ્યું. હવે આખું નવી દિલ્હી, તમે નામ પણ સાંભળ્યું છે ને, લુટિયન્સ દિલ્હી કહેવામાં આવે છે. કેમ? તો કે આ નવી દિલ્હીની બનાવવાની અંદર, એની ડિઝાઇનિંગની અંદર એના આર્કિટેક્ચર કોણ હતા? જનરલ એક વ્યક્તિ જેનું નામ છે લ્યુટિયન્સ, બરાબર, એટલે એને લ્યુટિયન્સ દિલ્હી પણ કહેવામાં આવે છે. અને આ મુઘલ ગાર્ડનની ડિઝાઇનમાં પણ એ લ્યુટિયન્સે મહત્વનો ફાળો ભજવ્યો છે. આગળની કહાની જોઈએ કે અંગ્રેજ આર્કિટેક્ચર એડવિન લ્યુટિયન્સ કાશ્મીરના મુઘલ ગાર્ડન અને તાજમહેલના બગીચાથી પ્રભાવિત થઈને પર્શિયન એટલે ઈરાન અને પશ્ચિમી સભ્યતાના મેળથી મુઘલ ગાર્ડનની ડિઝાઇન કરી અને એનો ડ્રાફ્ટ, એનો નકશો, એને આખરી સ્વરૂપ ક્યારે આપ્યું? તો કે વર્ષ 1917માં એને એનો આખો ડ્રાફ્ટ તૈયાર કરી નાખ્યો, એનો નકશો તૈયાર કર્યો મુઘલ ગાર્ડનનો, એટલે કે હવે અમૃત ગાર્ડનનો. 1928માં વિલિયમ મુસ્ટો એમણે ખાસ પ્લાન્ટેશન કર્યું, ત્યાં છોડવાઓ રોપ્યા. જો કેટલી અલગ અલગ જાતના ફૂલો ત્યાં જોવા મળે છે, ખાસ કરીને અલગ અલગ ગુલાબના ફૂલો પણ જોવા મળતા હોય છે મુઘલ ગાર્ડન એટલે કે અમૃત ગાર્ડનની અંદર. જો આ તમને આખો એનો નજારો જોઈ શકાય છે. ઝાકિર હુસૈન મુઘલ ગાર્ડનમાં ફૂલોની અલગ અલગ જાતિઓમાં ખૂબ વધારો કર્યો હતો. ઝાકિર હુસૈને આપણા રાષ્ટ્રપતિ, પૂર્વ રાષ્ટ્રપતિ સી રાજગોપાલાચારી કે જે આઝાદ ભારતના ગવર્નર જનરલ રહી ચૂકેલા છે, બરાબર, છેલ્લા ગવર્નર જનરલ આઝાદ ભારતના. તો મુઘલ ગાર્ડનમાં એને ઘઉંની ખેતી પણ કરાવેલી. જો આપણે જેને ગાર્ડન કહીએ અહીંયા ઘઉંની ખેતી પણ થાય છે. અને આ મુઘલ ગાર્ડનની અંદર જે પણ ગુલાબના એના અલગ અલગ ફૂલો છે એને મહાન હસ્તીઓના નામ પણ આપવામાં આવેલા છે. મધર ટેરેસા, કેમ ભૂલી શકાય, કે જેને ખરેખર માનવતા માટે કામ કરેલું છે. અબ્રાહમ લિંકન, અમેરિકાના 16મા પ્રેસિડેન્ટ કે જેને અમેરિકામાંથી ગુલામી પ્રથાને દૂર કરી. જ્હોન એફ કેનેડી, અમેરિકાના એ પ્રેસિડેન્ટ કે જેની હત્યા કરવામાં આવેલી. ક્વીન એલિઝાબેથ વગેરે લોકોના મશહૂર હસ્તીઓના નામ ઉપરથી ગુલાબની જાતિઓના નામ પણ આ ગાર્ડનની અંદર આપવામાં આવેલા છે. તો અત્યાર સુધી મુઘલ શૈલીમાં બનાવેલું આ એક ગાર્ડન, જેને મુઘલ ગાર્ડન તરીકે જ ઓળખવામાં આવતું, રાષ્ટ્રપતિ ભવનના પાછળના ભાગની અંદર આવેલું છે. જાહેર જનતા માટે, તમારી મારી જેવા સામાન્ય લોકો માટે અહીંયા મુલાકાત પણ સમયાંતરે થતી હોય, એ લોકો સમય આપતા હોય છે, મુજબ આપણે મુલાકાત પણ કરી શકતા હોઈએ છીએ. અને હવે વર્તમાન મોદી ગવર્મેન્ટે આ મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરી નાખ્યું? અમૃત ગાર્ડન. તો તમને સીધો સવાલ પૂછાય કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે અથવા તો વર્તમાન ભારત સરકારે મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કર્યું? તો સવાલ પૂછાય તો આપણે યાદ રાખશું અમૃત ગાર્ડન. ક્લિયર થઈ ગયો આખો મુદ્દો. ત્યાર પછી ઇન્ડિયા એનર્જી વીક 2023, ઇન્ડિયા એનર્જી વીક 2023. પહેલો જ સવાલ તમને એવો પૂછાય કે તાજેતરમાં ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું અને ક્યાં યોજાઈ હતી? તો 6 થી 8 ફેબ્રુઆરી સુધી ઇન્ડિયા એનર્જી વીકનું આયોજન કર્ણાટકના કેપિટલ બેંગ્લોર ખાતે કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન કર્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. હવે બેંગ્લોરની વાત નીકળી છે તો તમને તરત ખ્યાલ હોવો જોઈએ કે બેંગ્લોર એક આઈટી હબ તરીકે પણ કામ કરે છે. ભારતની અંદર સૌથી વધુ આઈટીનું કામ ક્યાં થાય છે? બેંગ્લોરમાં, પછી પુણેમાં, પછી હૈદરાબાદમાં. અને ભારતની અંદર બેંગ્લોરમાં સૌથી વધુ આઈટી કંપનીઓ છે. જ્યારે અમેરિકાના કયા વિસ્તારની અંદર સૌથી વધુ આઈટી કંપનીઓના હેડક્વાર્ટર ને વગેરે છે? તો કે સિલિકોન વેલીની અંદર. કયો વિસ્તાર? સિલિકોન વેલી. ક્યાં? તો કે યુએસએમાં. આઈટી કંપનીઓ ખાસ. જ્યારે ભારતમાં બેંગ્લોરની અંદર આઈટી કંપનીઓ વધારે હોવાથી બેંગ્લોરને ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે.
તો આ સવાલ પણ આપણને ખબર હોવો જોઈએ. બીજું, બેંગ્લોરને બગીચાઓના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો બેંગ્લોરની અંદર ઇન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ઘાટન કર્યું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. હવે આ આખું આયોજન કોના દ્વારા, જો તમને અહીંયા દેખાય છે ઇન્ડિયા એનર્જી વીક 6 થી 8 ફેબ્રુઆરી બેંગ્લોર, ગ્રોથ, કોલાબોરેશન એન્ડ ટ્રાન્ઝિશન, એક પ્રકારની ટેગલાઇન આપવામાં આવેલી છે. અને કયું મંત્રાલય, તો કે ઉર્જા સાથે સંબંધિત છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા આખું આયોજન થયું. બીજું, આ ઇન્ડિયા એનર્જી વીકની અંદર કોણે સહયોગ આપ્યો હતો, તો કે ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી. ભારતની અંદર પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીનું ફેડરેશન, જે ઓર્ગેનાઇઝેશન છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી, એમણે પણ આખી ઇવેન્ટની અંદર સહયોગ આપેલો. અને તમને જો આ બધી વસ્તુઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ભારતની ઇન્કમનો મોટા ભાગનો ખર્ચ આપણે પેટ્રોલિયમની પાછળ વેડફી નાખીએ છીએ. અને એટલે જ સરકાર અત્યારે ગ્રીન એનર્જી ઉપર ભાર મૂકે છે, ઇથેનોલની એનર્જી ઉપર ભાર મૂકે છે. ભાઈ આપણે પેટ્રોલની અંદર ઇથેનોલનું મિશ્રણ કરશું, 20% જેટલું ઇથેનોલના મિશ્રણને મંજૂરી પણ આપી દીધી છે. તમે સમજો છો? એટલે અને આ જ્યારે આવી કોઈ ઇવેન્ટ હોય, મોદી સાહેબ પોતે હાજર રહે એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ બની જાય. અને આ ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હેલિકોપ્ટર ફેક્ટરીનું પણ ઉદ્ઘાટન કરેલું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, તમને અહીંયા એનો ફોટો દેખાય છે. ભારતની અંદર હેલિકોપ્ટરના નિર્માણમાં અગત્યની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. ખાસ તમે યાદ રાખો, HAL નું વડું મથક ક્યાં છે, તો કે બેંગ્લોર ખાતે આવેલું છે. ખ્યાલ આવશે દરેકને? આ સવાલ પૂછાય એવો છે. એટલે હવે ઘટના એવી થઈ કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ખાતે એક હેલિકોપ્ટર બનાવવા માટેની એક ફેક્ટરીનો શિલાન્યાસ, ફાઉન્ડેશન સ્ટોન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2016માં રાખ્યો હતો. જો કોઈનું ઉદ્ઘાટન થાય, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, કોઈ યુનિટ હોય, ઉદ્ઘાટન એટલે કાર્યરત થઈ ગઈ. જ્યારે ફાઉન્ડેશન સ્ટોન, શિલાન્યાસ એટલે શું, કે ત્યાં તો હજી બિલ્ડિંગ બનશે, આખું મેદાન હોય, ત્યાં એનો શિલાન્યાસ કરવામાં આવે, ત્યાં આખું બિલ્ડિંગ બનીને તૈયાર થઈ જાય, પછી રિબિન કાપીને એનું ઉદ્ઘાટન કરવામાં આવે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની આ જે હેલિકોપ્ટર ફેક્ટરી છે એનો શિલાન્યાસ 2016માં કર્યો હતો. આટલા વર્ષની અંદર એ તૈયાર થઈ ગઈ અને હવે ત્યાં હેલિકોપ્ટર નિર્માણનું કામ શરૂ થશે. 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનું ઉદ્ઘાટન કર્યું. ખ્યાલ આવે છે તમને દરેકને? તો જો પીએમ મોદીએ કર્ણાટકના તુમકુર જિલ્લાની અંદર, કર્ણાટક સ્ટેટ તુમકુર ડિસ્ટ્રિક્ટ, તો તુમકુર જિલ્લાની અંદર આ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. કેટલા એકરની અંદર ફેલાયેલી છે, તો કે 615 એકરમાં ફેલાયેલી આ માત્ર ભારતની નહીં, એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી છે. ત્યાં હેલિકોપ્ટર બનશે, રમકડાના નહીં ભાઈ, ઓલા દોરીવાળા, રિયલ હેલિકોપ્ટર, પણ લાઇટ હેલિકોપ્ટર બનાવવામાં શરૂઆતના ધોરણે લાઇટ હેલિકોપ્ટર, અને ત્યાર પછી સમયાંતરે એની અંદર અપગ્રેડેડ વર્ઝન બનાવવામાં આવશે. આ ભારત પહોંચી ગયું છે, હેલિકોપ્ટર નિર્માણ અહીંયા થતી રહ્યું છે, બરાબર. અને પાકિસ્તાન જેવો દેશ એમ કે અમે આમ કરી નાખશું, ત્યાં ચા નથી બનતી, ત્યાંના મંત્રીઓ શું કે આપણે ચા ભારતમાંથી મગાવવી પડે છે, એટલે આપણે બધા ચા પીવાનું બંધ કરી દેવું જોઈએ. એટલે હવે આ ભારત અને પાકિસ્તાન જેની ક્યારેય કોઈ તુલના ન થઈ શકે. લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર, તો મેં વાત કરી એમ કે શરૂઆતના ધોરણે લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર બનાવવામાં આવશે અને ત્યાર પછી અલગ અલગ ત્યાં હેલિકોપ્ટરનું નિર્માણ થશે. તો આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ યાદ રહેશે? તો હા. એનું વડું મથક બેંગ્લોર યાદ રહેશે? તો કે હા. આ જો એક વન લાઇનર ટાઈપના મુદ્દાઓ છે, પણ આપણને ખબર હોવા જોઈએ. ત્યાર પછી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? કૃત્રિમ બુદ્ધિમત્તા. એક એવી નવી ટેકનોલોજી કે જેની વચ્ચે હવે દુનિયા હરીફાઈ કરવા લાગી છે, એઆઈ, જેને ટૂંકમાં એઆઈ કહેવામાં આવે. હવે થોડા જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એને ખ્યાલ હશે કે મેં તમને થોડા સમય પહેલા એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક નવું ટૂલ ભણાવ્યું હતું, જેનું નામ હતું ચેટ જીપીટી. તો તમે અહીંયા જો, આ છે ચેટ જીપીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નવું ટૂલ. કોણે ડેવલપ કર્યું છે? તો કે ઓપન એઆઈ નામની એક કંપની છે. ઓપન એઆઈ નામની એક કંપની છે. આ કંપની 2017માં એસ્ટાબ્લિશ્ડ થઈ છે અને એણે આ
ઓપન એઆઈ આ ચેટ જીપીટી નામનું એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કર્યું છે. હવે જો એમાં તમે સર્ચ કરો, સરળતાથી એ સર્ચ કરીને જવાબ આપી દે છે. એટલે ગૂગલની સામે ખતરો ઊભો થયો. જે આપણે અત્યારે સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ, એટલે ગૂગલે પણ એમાં ઝંપલાવી દીધું. અને ગૂગલના સીઈઓ, ગૂગલની પેરેન્ટ કંપની કઈ છે? આલ્ફાબેટ. એના સીઈઓ કોણ છે? તો કે સુંદર પિચાઈ, ભારતીય મૂળના આઈઆઈટીયન સુંદર પિચાઈ. તો એમણે પણ જાહેરાત કરી કે ગૂગલ પણ એક નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેને શું નામ આપ્યું? તો એને નામ આપ્યું બાર્ડ. એનો મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બે પ્રતિદ્વંદીઓ સામે છે, એક ગૂગલ અને એક ઓપન એઆઈ નામની કંપની. પણ અહીંયા રસપ્રદ વાત તમે જુઓ, મજા આવશે તમને, કે ઓપન એઆઈ ભલે ડેવલપ કર્યું આ ચેટ જીપીટી, પણ એને પાછળથી નાણાકીય સપોર્ટ કોણ આપે છે? તો કે માઇક્રોસોફ્ટ આપે છે. ઇન શોર્ટ, આ સ્પર્ધા કોની વચ્ચે છે? તો કે ગૂગલ વર્સિસ માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટને લીડ કરનારા એક વ્યક્તિઓની અંદર ખાસ આપણને યાદ આવે સત્ય નડેલા પણ યાદ આવે. તો તમે જો ભારતના લોકો આઈટીમાં તો આગળ છે જ, આવી મોટી કંપનીઓને લીડ પણ કરે છે. અને હવે જો ગૂગલ અને એક રીતે માઇક્રોસોફ્ટ એકબીજાના પ્રતિદ્વંદી વર્ષોથી છે, અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફિલ્ડમાં પણ બંને આગળ છે. તો તમને સવાલ પૂછાય કે તાજેતરમાં ચેટ જીપીટી નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ કઈ કંપનીએ તૈયાર કર્યું? તો કે ઓપન એઆઈ. એને નાણાકીય સપોર્ટ કોનો? તો કે માઇક્રોસોફ્ટનો. બીજું સવાલ એવો પૂછાય કે તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ બાર્ડ કોણે તૈયાર કર્યું? તો કે ગૂગલે. અને આ અંગે કોણે માહિતી આપી હતી? તો તમે જુઓ અહીંયા, અ મેસેજ ફ્રોમ અવર સીઈઓ. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ એક બ્લોગની અંદર માહિતી આપી કે અમે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર કામ કરી રહ્યા છીએ અને અમે અમારું નવું ટૂલ લોન્ચ કરી રહ્યા છીએ જેનું નામ છે બાર્ડ. તમે અહીંયા જોઈ શકો, સુંદર પિચાઈ, સીઈઓ ઓફ ગૂગલ એન્ડ આલ્ફાબેટ. યાદ રહેશે તમને દરેકને? તો આ લડાઈ જ તે ગૂગલ અને આલ્ફાબેટ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ વચ્ચેની છે. ગૂગલ વર્સસ માઇક્રોસોફ્ટ. હવે પહેલો હું તમને એક સવાલ પૂછું, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પણ છે. હવે ગૂગલનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો તમે જુઓ અહીંયા ગૂગલનું હેડક્વાર્ટર તમે સર્ચ કરશો એટલે તમને તરત આવું સર્ચની અંદર દેખાય છે. કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં માઉન્ટેન વ્યૂ ખાતે ગૂગલનું હેડક્વાર્ટર માઉન્ટેન વ્યૂ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. જ્યારે અહીંયા સામે માઇક્રોસોફ્ટની વાત થાય છે, તો માઇક્રોસોફ્ટનું વડું મથક ક્યાં આવેલું છે? તો જો તમને લોકોને ખ્યાલ હોય, ધારી લો તમને ખબર હોય તો અમેરિકાનો કંઈક નકશો આવી રીતે જ છે. એમાં બધા આવા સ્ટેટ છે, આવી રીતે એકદમ ચોરસ હોય ને, લંબચોરસ ટાઈપના એવા સ્ટેટની બધી તમને દેખાશે. અમેરિકાનું કેપિટલ અહીં આ સાઈડ આવેલું છે, જેને આપણે વોશિંગ્ટન ડીસી કહેતા હોઈએ છીએ. પણ અમેરિકાનું એક રાજ્ય છે, જે રાજ્યનું નામ છે વોશિંગ્ટન. કયું રાજ્ય? વોશિંગ્ટન. તો માઇક્રોસોફ્ટનું વડું મથક જે છે ને એ વોશિંગ્ટન ડીસીમાં નથી, પણ એની આમ પશ્ચિમ બાજુએ અહીંયા કેનેડાની સરહદ પાસે જે સ્ટેટ આવેલું છે વોશિંગ્ટન, ત્યાં છે. એટલે કે માઇક્રોસોફ્ટનું વડું મથક વોશિંગ્ટનની અંદર છે, વોશિંગ્ટન સ્ટેટની અંદર છે, નહીં કે વોશિંગ્ટન ડીસીમાં. યાદ રહેશે? તો આ બે ધુરંધર આઈટી કંપનીઓ, ખાસ ઇમ્પોર્ટન્ટ કંપનીઓ. જો ગૂગલના સ્થાપક લેરી પેજ અને સર્ગેય બ્રેઇન, માઇક્રોસોફ્ટના સ્થાપક આપણને બધાને ખ્યાલ છે બિલ ગેટ્સ અને એનો સાથી મિત્ર, એ નામ ઘણા ઓછાને ખ્યાલ હશે, પોલ એલન. બંને નામ યાદ રાખવા જરૂરી. આખું કમ્પ્યુટરમાં ભણાવ્યું છે માય ક્લાસમાં, તો અહીંયા આપણે મુદ્દો આવ્યો છે એટલે આપણે કવર કરી લઈએ છીએ. બરાબર, પૂરી રીતે ડિટેલમાં કહાનીઓ ભણાવેલી છે માય ક્લાસની અંદર. ક્લિયર થાય છે? તો અહીંયાથી પણ સવાલ પૂછાય. હવે આપણે વાત ક્યારું ના કરીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો આ બલા શું છે? કૃત્રિમ બુદ્ધિમત્તા. તમે સાંભળ્યું હશે, હેલો સિરી, તમે એમ કહો એટલે તરત જ તે સિરી જવાબ આપે. તો તમે જે કાંઈ બોલશો એના ઉપર એ મશીન કામ કરશે, મશીન તમને વિચારીને જવાબ આપશે, તમારી સાથે સંવાદ કરશે, વાતચીત કરશે. એટલે એ મશીનને તો બુદ્ધિ પોતાની ન હોય, એ કૃત્રિમ રીતે ઇન્ટેલિજન્સ બનાવેલું છે. તો આવા જેટલા પણ રોબોટ હોય, આવા જેટલા પણ મશીન હોય, એને કહેવામાં આવે એઆઈ મશીન અથવા તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈ પણ ઘટકો. તો ખાસ આપણે એના વિશે થોડીક શરૂઆત જોઈ લઈએ કે ક્યાંથી એની શરૂઆત થાય છે, કયા વ્યક્તિનો આ શબ્દ આપેલો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,
તમે જો આ માણસ જેવો લાગે જ છે પણ આ ખરેખર રોબોટ છે. હું તમને ઘણી વખત એક મેં રોબોટનું નામ આપેલું છે, સોફિયા નામનો રોબોટ. એને સિટીઝનશીપ મળેલી છે સાઉદી અરેબિયા દ્વારા. સાઉદી અરેબિયાએ સોફિયા નામના રોબોટને એની સિટીઝનશીપ એટલે કે એની નાગરિકતા આપેલી છે. અને એ સોફિયા રોબોટ જ્યારે ભારત આવે છે, આઈઆઈટી બોમ્બેની અંદર ભાષણ આપે છે, ત્યારે એવું પણ કહે છે કે અમે એવું છે કે અમારા નાના નાના બાળકો હોય. તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની શરૂઆત ક્યારે થાય છે? શબ્દ કોણ આપે છે? તો કે જ્હોન મેકાર્થી નામનો એક ટેકનોક્રેટ પર્સન, એણે વર્ષ 1955 ની અંદર એ શબ્દ આપ્યો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા. એવું મશીન કે જેને પોતાની બુદ્ધિ હશે, પણ એ બુદ્ધિ કોણે બનાવી હશે? તો કે માણસે જ તે બનાવી હશે. 1956 અમેરિકાની અંદર પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એક કોન્ફરન્સ યોજાઈ. જો 1956 ની વાત થાય છે, જ્યારે આપણે અહીંયા કઈ ધંધડા જ નહોતા ત્યારની વાત છે. 1958 જ્હોન મેકાર્થીએ લિસ્પ નામનો કમ્પ્યુટર ભાષાનો પ્રથમ પ્રોગ્રામ તૈયાર કર્યો. જ્હોન મેકાર્થીએ 1960 ચેસ રમતો પ્રોગ્રામ મેક હેક તૈયાર કરવામાં આવ્યો. ચેસ, તમને ખબર છે ચેસની અંદર ખાસ માઇન્ડની જરૂર પડે. સામેવાળો કેવી મૂવ ચાલે છે એના આધીન પછીની મૂવ આપણે ડિસાઇડ કરવાની હોય. તો એવો એક પ્રોગ્રામ પણ 1960 તૈયાર કરવામાં આવેલો, જેનું નામ હતું મેક હેક. તો આ એઆઈ ની સફર છે, તમે જુઓ. વર્ષ 1961 પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ રોબોટ યુનિમેટ તૈયાર કરવામાં આવ્યો. રોબોટ કોને કહેવાય? આપમેળે કામ કરે, તમારે એકવાર ઇન્સ્ટ્રક્શન આપી દેવાની, એ કર્યા જ કરશે કામ થાક્યા વગર. વર્ષ 1979 જ્ઞાન આધારિત તબીબી નિદાન પ્રોગ્રામ ઇન્ટરનિસ્ટ આઈની રચના થઈ. 1993 વર્તન બદલી શકે તેવો રોબોટ પોલી તૈયાર કરવામાં આવ્યો. પોતાનું વર્તન બિહેવિયર ચેન્જ કરી શકે એવો રોબોટ, અને માણસની જેમ રંગ બદલે, गिरगिट की तरह रंग बदलता है. 2013 મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગની શરૂઆત થઈ. મશીન લર્નિંગ એની શરૂઆત થઈ. તો આવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આખી જર્ની રહેલી છે. અને ખાસ આપણા માટે ઇમ્પોર્ટન્ટ મુદ્દો, પરીક્ષામાં પૂછાયો મુદ્દો કે ભારતની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બીટેક બેચલર ઓફ ટેકનોલોજીનો પ્રોગ્રામ શરૂ કરનારી દેશની પ્રથમ સંસ્થા કઈ? તો કે હૈદરાબાદની અંદર આવેલી એક સંસ્થા. યાદ રહેશે તમને દરેકને. આ અભ્યાસક્રમ બીજી કઈ કઈ જગ્યાએ? તો કે અમેરિકાની કાર્નેગી મેલન યુનિવર્સિટી અને અમેરિકાની જ મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેને ટૂંકમાં MIT તરીકે ઓળખવામાં, આ બે જ સંસ્થાઓમાં ભણાવવામાં આવતો. અને આપણા ભારતની પહેલી સંસ્થા હૈદરાબાદની અંદર આવેલી છે. તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન શોર્ટ ભવિષ્યની ટેકનોલોજી છે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. યાદ રહેશે તમને, જો આપણે ગૂગલના ચેટબોટ બાર્ડ વિશે વાત કરીએ, ઓપન એઆઈના ચેટબોટ ચેટ જીપીટી વિશે વાત કરી, અને ત્યાર પછી એઆઈ વિશે આપણે ચર્ચા કરી. આખો મુદ્દો આપણે કોમ્પ્રિહેન્સિવલી કહેવાય ને કે 360 ડિગ્રી કવર કરી લીધો, જેમ સૂર્યકુમાર યાદવ રન મારે એ રીતે. ક્લિયર? સમજાઈ ગયો દરેકને આખો મુદ્દો? ત્યાર પછી બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ. તો પહેલો જ સવાલ કે બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે, પબ્લિશ કરવામાં આવે છે? તો કે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, CII, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવે છે. યાદ રહેશે. હવે જો એણે અત્યારે ઇન્ડેક્સ પબ્લિશ કર્યો, અને એમાં શું? તો કે આ ઇન્ડેક્સની અંદર દેશના બધા ઔદ્યોગિક ફિલ્ડ, બધા અલગ અલગ ક્ષેત્રો, અને ક્ષેત્રોમાં અલગ અલગ આકારની 120 થી વધુ ફર્મોના સર્વેક્ષણનો નિષ્કર્ષ લેવામાં આવ્યો, અલગ અલગ ફર્મનો સર્વે કરવામાં આવ્યો. પછી આ ઇન્ડેક્સ જારી કરવામાં આવે કે હા, ભારતનો ગ્રોથ કેટલો રહેશે, કેટલો ડાઉન થશે, કયા ફિલ્ડમાં ખાસ વધારે ગ્રોથ જોવા મળશે, કયા ફિલ્ડમાં ખાસ ગ્રોથ ડાઉન રહેશે, વગેરે એનાલિસિસ. આ કેવી રીતે મળે બધું એનાલિસિસ? તો કે આપણને મળેલા ડેટા જોવાથી, ડેટાનું એનાલિસિસ કરવા પછી આપણે આ પ્રકારના રિપોર્ટ પબ્લિશ થતા હોય છે. તો કોન્ફિડન્સ ઇન્ડેક્સ, બિઝનેસ કોન્ફિડન્સ ઇન્ડેક્સ કોના દ્વારા? CII, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા. એમાં કીધું કે ભારતીય અર્થવ્યવસ્થા, ઇન્ડિયન ઇકોનોમીનો વિકાસ દર 6.5 થી 7.5% મર્યાદામાં વધશે. તમે જો વધશે એવું કીધું છે આ રિપોર્ટની અંદર. ભાઈ અત્યાર સુધી કોરોનાને કારણે ઇકોનોમી આખા વિશ્વની ડાઉન હતી, ત્યાર પછી ધીરે ધીરે ગ્રાફ ઊંચો આવતો ગયો છે, અને હવે એમાં ખૂબ વધારો થાય છે. હાલમાં પણ વિશ્વની અંદર મંદીના ભણકારા વાગે છે. અમેરિકાની આઈટી કંપનીઓ બધા લોકોની છટણી કરે છે, સમજો છો તમે. છતાં પણ ભારતનો ગ્રોથ થશે એવું આ ઇન્ડેક્સની અંદર કહેવામાં આવ્યું છે. કેટલો? 6.5% થી 7.5% સુધી. તો હવે જે સંસ્થાએ આ ઇન્ડેક્સ જારી કર્યો છે, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, એના વિશે આપણે માહિતી મેળવી લઈએ.
તો યાદ રાખો, સવાલ એવો પૂછે, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CII ભારતના કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો કે એ કઈ મંત્રાલય હેઠળ કામ કરતી નથી. એ બિન નફાકારક બિન સરકારી સંસ્થા છે, નોન ગવર્મેન્ટલ નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન છે. એનું કામ શું છે? ખાસ બિઝનેસ સંબંધિત એનાલિસિસ કરવાનું, સરકારને એની પોલિસી અંગે માહિતી આપવાનું. ભાઈ અમે આવા પ્રશ્નો ફેસ કરીએ છીએ, તમે આવી કંઈક નીતિઓ બનાવો તો ભારતનો ગ્રો થશે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એની સ્થાપના ક્યારે થઈ હશે? તો તમને જાણીને નવાઈ લાગશે કે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીની સ્થાપના 1895માં થઈ છે, પણ ત્યારે એનું નામ CII નહોતું. કલકત્તાની અંદર 5 અલગ અલગ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી, અલગ અલગ કંપનીઓ હતી, એના દ્વારા એક સંસ્થા સ્થાપવામાં આવી, એન્જિનિયરિંગ એન્ડ આયર્ન ટ્રેડ એસોસિએશન. 1895માં, આઝાદી પહેલાની વાત છે. એન્જિનિયરિંગ એન્ડ આયર્ન ટ્રેડ એસોસિએશન એની સ્થાપના થઈ, અને આ જ સંસ્થા આગળ જતા સમયાંતરે એમાં કોઈક નવી સંસ્થા જોડાઈને એનું નામ કંઈક બદલાઈને કંઈક પછી કંઈક એમાંથી કંઈક છૂટું પડે ને પાછા કંઈક જોડાઈને એવી રીતે થઈને આખરે વર્ષ 1992ની અંદર 1 જાન્યુઆરી 1992 થી એ સંસ્થા કયા નામે ઓળખાય? કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના નામે ઓળખાય. યાદ રહેશે તમને દરેકને આખો મુદ્દો? તો આ CII એના કામો આપણે જોઈ લઈએ વ્યવસ્થિત. ક્યારેક આપણને કોઈ વિધાનની અંદર પૂછાય ખબર પડવા જોઈએ કે ભારતના ઇકોનોમિક ડેવલપમેન્ટમાં બિઝનેસની ભાગીદારી શું છે. બટ ઓબ્વિયસ છે, બિઝનેસ ગ્રો થશે તો જ ભારતનો ઇકોનોમિક ગ્રો થશે. તો ઉદ્યોગની ભાગીદારીને ઓળખવા અને એને પ્રોત્સાહિત કરવા, સરકાર અને ઉદ્યોગોને અદ્યતન વિગતો પ્રદાન કરવી. ભાઈ ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન બધી છે, કયા ફિલ્ડનો ગ્રો વધુ થશે, કયા ફિલ્ડમાં કેવી કામગીરી કરવાની જરૂરિયાત છે, કેવી સુવિધાઓ બનાવવાની જરૂરિયાત છે, એ બધી માહિતીઓ પ્રોવાઈડ કરવી. ત્યારબાદ કાર્યક્ષમતા વધારવી, પર્યાવરણ અને ઉપભોક્તાને પ્રોત્સાહન આપવું વગેરે. ભારતીય ઉદ્યોગોને ગ્લોબલાઇઝ કરવું. ભાઈ આપણે અહીંયા થોડી અહીંયા વસ્તુ બનાવવાની આપણા માટે જ તે. આપણે ક્યાં ભારતમાં બનાવીને બીજે વેચો, બરાબર? આપણે કેમ અત્યારે મેડ ઇન ઇન્ડિયા કરીએ છીએ? ભાઈ મેડ ભારતની અંદર બનાવો અને વેચવાનું ક્યાં? વિદેશની અંદર, જેથી કરીને વિદેશી હુંડિયામણ ભારતને મળે. તો ખાસ આ માટે થઈને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી કામ કરે છે, કે જેની સ્થાપના વર્ષ 1895માં થયેલી છે. જે એક બિન નફાકારક નોન પ્રોફિટેબલ બિન સરકારી, બરાબર, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે. ત્યારબાદ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે 2 અલગ અલગ બેચ જીપીએસસી ક્લાસ 1-2 માટે એક બેચ શરૂ થઈ ચૂકેલી છે 6 તારીખથી, જેના ડેમો લેક્ચર અત્યારે શરૂ છે. આ જીપીએસસી ક્લાસ 1-2 એનું કેલેન્ડર પણ આવી ગયું છે. અને વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર ખાતે તમને ગુજરાતભરની શ્રેષ્ઠ ફેકલ્ટીઓ જોવા મળશે વિષયોની અંદર. જેમ કે તમે જુઓ, નિકુલ રાવર સર સાયન્સ એન્ડ ટેકની બુક લખેલી છે, એમની બુકમાંથી સવાલ હોય જ કે તમને સાયન્સ એન્ડ ટેક ભણાવશે. કુમારમ સર કે વર્ષો સુધી યુપીએસસીનો બહોળો અનુભવ રહેલો છે, બરાબર. શિવાંગ રાવલ સર ગુજરાતની ભૂગોળ, મેહુલ સર ગુજરાતનો ઇતિહાસ, રવિ સર બંધારણ અને બારોટ સર રીઝનિંગ. તો ખાસ નિષ્ણાંત ફેકલ્ટીઓ જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર 6 ફેબ્રુઆરીથી બેચ શરૂ થઈ છે બપોરે 1 કલાકે. સામાન્ય રીતે 4 કલાકથી પણ વધારેની બેચ છે. નહીંતર જનરલ બેચ 2 કલાકનો સેશન રહેતો, 1 વાગ્યો હોય તો 3 વાગ્યા સુધી. પણ જીપીએસસી ક્લાસ 1-2 ની બેચ વધારે સમયની છે. કેમ કે એની અંદર પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ ત્રણેયની પ્રિપેરેશન કરવાની. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જ વર્ગ 3 જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે તારીખ 13 ફેબ્રુઆરીથી, એટલે કે 13/2/2023 થી સવારે 8 થી 10માં. અને જે લોકો આ બેચ જોઈન કરશે એમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળશે. આ એપ્લિકેશન કે જેમાં દરેક વિષયો તમને વિડીયો લેક્ચર સ્વરૂપે મળશે, રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે મળશે. 2 વિષયમાં મેં ભણાવેલા છે, એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. કહાનીઓ સ્વરૂપે સારામાં સારી પીપીટી, એનિમેશન તમે એટલીસ્ટ ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર અટેન્ડ કરજો. તમને ખાસ કન્ટેન્ટ એવો મળશે કે જે ગુજરાતની કોઈ પણ અન્ય એપ્લિકેશનમાં જોવા નહીં મળે. તો આ ગાંધીનગર શાખા ખાતે શરૂ થનારી, એક શરૂ થઈ ગયેલી અને એક શરૂ થનારી બેચની વાત થઈ. તમારે વધારે માહિતી જોતી હોય તો કોલ કરો 7575061818 અને 823 આ બંને કોન્ટેક્ટ નંબર પર. ત્યાર પછી આપણે જોઈએ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડના વિજેતાઓની ઘોષણા. અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તુર્કી આપણે જોયું, આપણે છાપા વાંચે તો આપણું હૃદય કંપી ઉઠે. કોઈ છાપાની અંદર 5000થી પણ વધારે લોકોના મૃત્યુને, અમુક ન્યૂઝપેપરમાં એવું પણ લખાયેલું છે કે ભાઈ 20,000 લોકોના મૃત્યુની આશંકા છે. 20,000 લોકો. આપણને તરત કચ્છ ભુજ યાદ આવે, ત્યાં થયેલો ભૂકંપ. ન્યૂઝપેપરમાં એવા પણ ઉલ્લેખ છે કે ભાઈ આવી ઘટનાઓને કારણે ઇકોનોમી ડાઉન થઈ જાય. એ તો બટ ઓબ્વિયસ છે. નુકસાન કેટલા કરોડો અબજો ડોલરનું નુકસાન થાય.
અને તુર્કી અત્યારે આપણી સામેનું તાજેતરનું ઉદાહરણ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એમાં નિધન પામેલા દરેક લોકોને એમના આત્માને શાંતિ મળે. તો આવું જ્યારે કોઈ ઘટના ઘટતી હોય, આવી કોઈ ઇવેન્ટ બને, કુદરતી આપત્તિ આવે, એ સમયે જેને આપણે સામાન્ય રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેતા હોય, એ સમયે જે કોઈ સંસ્થા કામ કરે એને સરળતાથી એમાંથી આપણે બહાર નીકળી જઈએ. તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કામ કરનાર કોઈ ઓર્ગેનાઇઝેશન હોય એને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક એવોર્ડની શરૂઆત કરી છે, સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર. અને એ ક્યારે એ સંબંધિત જાહેરાત થતી હોય છે તો કે સુભાષચંદ્ર બોઝની જયંતિ ક્યારે છે? 23 જાન્યુઆરી 2023, જેને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? થોડા દિવસો પહેલા જ મેં તમને ભણાવ્યું, જેને આપણે પરાક્રમ દિવસ કહીએ છીએ. યાદ રહેશે તમને દરેકને? તો જુઓ તમે, 2023ના સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર એની ઘોષણા થઈ ગઈ. કઈ કયા ઓર્ગેનાઇઝેશનને પુરસ્કાર મળશે? તો કે ઓડિશા સ્ટેટ આપદા પ્રબંધન પ્રાધિકરણ એટલે કે ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એને એનાયત થશે 2023નો પુરસ્કાર. અને લુંગલેઈ ફાયર સ્ટેશન મિઝોરમ, આ બે સંસ્થાઓને 2023નો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. તો જોઈએ આપણે બંને વિશે. પહેલા તો સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કે જેની શરૂઆત ક્યારે થઈ? તો કે વર્ષ 2018માં. કે જે કોઈ સંસ્થા, જે કોઈ વ્યક્તિ ડિઝાસ્ટરની અંદર સારું કામ કરે છે એને સન્માનિત કરવા માટે સુભાષચંદ્ર બોઝના નામ પરથી આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ. કયું મંત્રાલય, એનો કયો વિભાગ, એ પણ આપણે જોઈએ. ભારત સરકારનું ગૃહ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ. કોણ છે આપણા અત્યારે મંત્રી? તો કે અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તો ગૃહ મંત્રાલય અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2018ની અંદર આ એવોર્ડની સ્થાપના કરવામાં આવેલી છે. સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. યાદ રહેશે, ગૃહ મંત્રાલય ખાસ આપણે યાદ રાખવાનું છે. જો આપદા પ્રબંધનના ક્ષેત્રમાં ભારતમાં વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા પ્રદાન કરાયેલા પોતાના અમૂલ્ય કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત થતો હોય છે. અને ક્યારે એની ઘોષણા થાય? તો કે પરાક્રમ દિવસના રોજ, એટલે કે ક્યારે? 23 જાન્યુઆરી, કે જે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે. પુરસ્કાર અંતર્ગત કેટલી રકમ મળતી હોય છે? તો કે જો કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈ સંસ્થાને આ પુરસ્કાર મળે, જેમ કે ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, તો એ સંસ્થા કહેવાય. તો એ સંસ્થાને 51 લાખ રૂપિયા અને એક સર્ટિફિકેટ મળે. પણ જો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિને મળે, ધારો કે તમને મળે છે, મને મળે છે, તો 5 લાખ રૂપિયાની રકમ અને એક સર્ટિફિકેટ મળતું હોય છે. સંસ્થા હોય તો એ 5 લાખની રકમ 51 લાખ થઈ જતી હોય છે. તો આ પુરસ્કારની વાત થઈ. જે અત્યારે 2023 માટે જે બંને સંસ્થાઓ પસંદ થઈ છે એના વિશે પણ આપણે જોઈ લઈએ. તો જો ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એની સ્થાપના થઈ વર્ષ 1999ની અંદર સુપર સાયક્લોન બાદ. આપણને ખ્યાલ છે, તમે જો અહીંયા આ ભારત, અહીંયા ઓડિશા. હવે ઓડિશાની ખાસ આપણે જ્યારે વાત કરતા હોઈએ, અહીંયા બંગાળની ખાડીમાંથી કેટલા બધા ચક્રવાત ફરતા ફરતા ઓડિશાના કિનારે પડતા હોય છે. તો એ માટે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ક્યારે સ્થાપવામાં આવી? 1999માં, સુપર સાયક્લોન આવ્યું ત્યારબાદ. આ જે સંસ્થા એને કઈ કઈ પહેલો શરૂ કરી છે? તો જો ઓડિશા ડિઝાસ્ટર રિસ્પોન્સ એક્શન ફોર્સ, ખબર પડે કે કોઈ સાયક્લોન આવે છે, પહેલેથી જ તૈયાર થઈ જાય, લોકોનું ત્યાંથી સ્થળાંતર કરી મૂકે, બીજા લોકો જે ત્યાં દરિયાકાંઠે રહેનારા લોકો છે એને નુકસાન ન જાય એટલે એને સુરક્ષિત સ્થળોએ મોકલી દે. મલ્ટી હેઝાર્ડ અર્લી વોર્નિંગ સિસ્ટમ ફ્રેમવર્ક, પછી એક અત્યાધુનિક ટેકનોલોજી સક્ષમ સ્માર્ટફોન આધારિત પ્લેટફોર્મ જેનું નામ છે સતર્ક. સતર્ક રહેજો ભાઈ. સિસ્ટમ ફોર એસેસિંગ, ટ્રેકિંગ એન્ડ અલ્ટરિંગ ડિઝાસ્ટર રિસ્ક ઇન્ફોર્મેશન બેઝડ ઓન ડાયનેમિક રિસ્ક નોલેજ. કે સતર્ક, કે કાંઈ પણ આવી દુર્ઘટના થવાની હોય, કુદરતી આપત્તિ આવવાની હોય, તેના વિશે પહેલેથી જ લોકોને આગાહ કરી દે. તો આ પ્રકારનું ઇનિશિયેટિવ ઓડિશાની આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અપનાવેલું છે અને સતર્ક નામ આપેલું છે. અને આ બધી પહેલો બદલ 2023નો સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પુરસ્કાર એમને એનાયત કરવામાં આવ્યો છે. યાદ રહેશે. ત્યાર પછી લુંગલે ફાયર સ્ટેશન, જે મિઝોરમની અંદર આવેલું છે. તમે અહીંયા જો મિઝોરમ, આ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વી સર્વ ટુ સેવ. તો ત્યાં જંગલોમાં આગ લાગી. જો લુંગલે શહેર, એપ્રિલ 2021ની વાત છે કે લુંગલે શહેરની આસપાસના વિસ્તારના વન ક્ષેત્રોની અંદર 10 થી વધુ ગ્રામ પરિષદ ક્ષેત્રોમાં આગ ફાટી નીકળી. અને તે સમયે આ લુંગલે ફાયર સ્ટેશને જબરજસ્ત કામ કર્યું. એના જવાનોએ 32 કલાક સુધી આખા ઓપરેશનો ચલાવ્યા, રાત દિવસ કામ કર્યું. એના ભાગરૂપે
લુંગલે ફાયર સ્ટેશનને પણ આ પુરસ્કાર 2023નો પુરસ્કાર એનાયત થયેલો છે. યાદ રહે છે તમને દરેક ડિટેલ વ્યવસ્થિત રીતે? તો સ્થાનિક નાગરિકોની સહાયતાથી LFSના કર્મચારીઓ 32 કલાકથી વધુ સમય સુધી સતત કામ કર્યું હતું, જે દરમિયાન તેમણે નિવાસીઓને પ્રેરિત કર્યાના સ્થળ પર જ પ્રશિક્ષિત કર્યા હતા. ત્યાંના સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપી, પોતે કામગીરી કરીને આ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી. તો એ કામગીરી બદલ આ બંને અલગ અલગ સંસ્થાઓને 2023નો સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપદા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. સમજો છો તમે આટલું બધી કે એમને આ કોઈ એવોર્ડ ન મળતા હોય ભાઈ. તો આ સંસ્થાએ પૂછાય, સવાલ એવો પૂછાય કે કયા રાજ્યની છે, એવો સવાલ પૂછાય, ક્યારે એની શરૂઆત થઈ, કેટલી નાણાકીય રકમ મળે એ પણ પૂછાય. તો આ બધી જ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો આજની મેટર હતી કે ઘણી બધી મેટર આપણે જોઈ. આજનો આપણે સવાલ પણ જોઈ લઈએ. ક્વેશ્ચન ઓફ ધ ડે કે તાજેતરમાં યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની હંગામી યાદીમાં સામેલ કરાયેલ ચરાઈદેવ મોઈદામ કયા રાજ્યમાં આવેલું છે? તો આજનો આપણો ક્વેશ્ચન ઓફ ધ ડે છે. આખો મુદ્દો મેં તમને ગઈકાલના લેક્ચરમાં ભણાવેલો છે. અહોમ સામ્રાજ્ય મેં તમને ભણાવ્યું હતું, એની અંદર થોડીક ડિટેલ આપણે ભણ્યા હતા. તમારે જો આ અહોમ સામ્રાજ્ય જેને ખ્યાલ હોય એને પણ જવાબ આવડી જશે. તો મણિપુર, આસામ, ત્રિપુરા અને નાગાલેન્ડ. તમારે સાચો જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. ક્લિયર? જો તમને નથી ખ્યાલ તો પાછળનો લેક્ચર જોઈ લો. એ લેક્ચરની પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું આશા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે, ગમ્યો હશે. તમે લોકો એવું ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી સૌથી પહેલા પહોંચે, તો વર્લ્ડ ઇનબોક્સના આ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે એને ફોલો કરો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. એ સિવાય બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને તમને દરેક લેક્ચરની માહિતી સૌથી પહેલા મળી જશે. ડન. તો આવી કંઈક માહિતીઓ સાથે આપણે મળતા રહીશું, ભેગા થતા રહીશું. ત્યાં સુધી મને ઇજાજત આપો. જય હિન્દ, જય ભારત.